નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય અને એમાં ધોરણ 7માં પ્રકરણ 3, અગાઉ 2 પ્રકરણ તો આપણે ભણ્યા, અત્યારે આપણે પ્રકરણ 3 ચાલી રહ્યું છે કે પ્રકરણ 3 મુઘલ સામ્રાજ્ય. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 તેના પર આ પ્રકરણ આપેલું છે, જેમાં આપણે અગાઉ આ પાઠના 2 લેક્ચર જોયા. એક, મુઘલ સલ્તનની સ્થાપના. બીજું, મુઘલ શાસકો જેમાં કે બાબર, હુમાયું, અકબર, શાહજહાં, જહાંગીર અને ઔરંગઝેબ પણ આપણે જોયો. તેમજ આપણે રાણા સંગ્રામસિંહ, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી તેમના વિશેનો પણ પરિચય આપણે મેળવી લીધો. હવે આપણે આ પ્રકરણમાં અગાઉ એટલે કે હવે મુઘલ સામ્રાજ્ય, તેની રાજ્ય વ્યવસ્થા, મહેસૂલી વ્યવસ્થા, મુઘલકાલીન સંસ્કૃતિ, ચિત્રકલા, સાહિત્ય અને સંગીત વગેરે વિશે આપણે હવે જોઈશું. તો હવે આપણે સૌપ્રથમ મુઘલ સામ્રાજ્ય, જે મુઘલ સામ્રાજ્યના શાસકો તો જોઈ લીધા, પરંતુ આ મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશેનો હવે પરિચય મેળવીએ. તો મુઘલ વહીવટી તંત્રની સ્થાપના અકબર દ્વારા થઈ હતી. એટલે કે મુઘલોમાં વહીવટી તંત્રની સ્થાપના કોના દ્વારા થઈ હતી? અકબર દ્વારા. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા, એટલે કે જે વ્યક્તિ બાદશાહ હોય તેના દ્વારા તેના હાથમાં મોટા ભાગનું, એટલે કે તેના હાથમાં જ સંપૂર્ણ શાસન રહેતું, અને તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. જેમ અત્યારે આપણા દેશમાં કેન્દ્ર સ્થાને આપણે કોને ગણી શકીએ છીએ? રાષ્ટ્રપતિને. એટલે કે રાષ્ટ્રપતિ કેન્દ્રમાં હોય, ત્યારબાદ લોકસભા, રાજ્યસભા, મંત્રીમંડળ હોય. તો આ જ રીતે એ સમયે પણ કેન્દ્રમાં બાદશાહ રહેતા, ત્યારબાદ તેને સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એટલે કે આખી સેનાના સર્વોચ્ચ સેનાપતિ પણ બાદશાહ ગણાતા અને પોતે ન્યાયાધીશ પણ ગણાતા. તે જ નિર્ણયો બધી બાબતોના કરતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવી પડતી. એક વજીર તરીકે નીમવામાં આવતો, જે વ્યક્તિ બાદશાહ અને વહીવટી તંત્રના મંત્રીઓ બંને વચ્ચે તાલમેલ સાધી શકે, એકબીજાના વિચારોનું, બાબતોનું, દરેક વસ્તુઓની આદાન પ્રદાન કરી શકે. તે દિવાન એ વજીરે કુલ કહેવાતો હતો. જે વ્યક્તિ વજીર હોય તેને દિવાને વજીર કુલ કહેવાતો, અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો તે વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો હતો. તેમજ સેનાનો જે વડો હોય એને શું કહેવામાં આવતું? મીરબક્ષ. જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. એટલે કે આ મીરબક્ષ સેનાની ભરતી પણ કરતો અને સેનાની અંદર જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાકયાનવીસ તરીકે ઓળખાતા હતા. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર-એ-સામાન નામનો એક વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો, અને ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. એટલે કે ન્યાય વ્યવસ્થાનો વડો જે હતો તેને કાજી કહેવાતો. હવે આપણે
મહેસૂલી વ્યવસ્થા વિશે જોઈએ. અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. વિદ્યાર્થી મિત્રો, તમને મહેસૂલી વ્યવસ્થા પૂછવામાં આવે તો એ તો આવડી જશે, પરંતુ જો મનસબદારી વ્યવસ્થા વાત કહેવામાં આવશે તો તમે બધા ભૂલી જશો કે આ મનસબદારી વ્યવસ્થા એટલે શું. તો આ નવા શબ્દો સમાજમાં આવતા જે ખાસ યાદ રાખજો, ધ્યાનમાં રાખજો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો થોડો. કે અકબરે ભારતમાં એક નવી મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, તેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. તેમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો, એટલે કે દર વર્ષે જેટલી ઉપજ થાય તેના 3/4 ભાગનો, એટલે કે 30 કિલો માલ હોય કે 30 કિલોની કોઈ વસ્તુ હોય તો એમાંથી 10% એટલે કે 10% નહીં, 1/3 ભાગ એટલે કે એવું કહી શકાય કે 30 કિલોની વસ્તુમાંથી 10 કિલો વાર્ષિક ઉપજના દર તરીકે આપવામાં આવતો. આ રીતનો દર. સરકારની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. આ મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. સેનામાં પણ આ પદ્ધતિ હતી અને મહેસૂલ વિભાગમાં. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી ગણાતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. કોણ? આ જાગીરનો વડો, જે પોતાના વિસ્તારમાંથી મહેસૂલ પણ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું હતું. તેને જેટલો વિસ્તારની તેને જાગીર હોય તે પ્રમાણે તેને લશ્કર આપવામાં આવતું. એ લશ્કરનો તે કાર્યભાર સંભાળતો અને તે વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ તે ગણાતો હતો. તે જે તે જાગીર વિસ્તારનો ન્યાયાધીશ પણ તે પોતે. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુગલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી વ્યવસ્થા હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન પણ આ મનસબદારની હતી, એટલે કે તેને સૌથી વધારે વેતન મળતું હતું. હવે આપણે મુગલકાલીન સંસ્કૃતિ વિશે જોઈએ. તો મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો, એટલે કે ભારતીય સંસ્કૃતિનો વધુને વધુ વિકાસ મુગલ યુગમાં થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, કેમ કે મુગલકાલીન સંસ્કૃતિની અંદર જે રાજાઓ બાદશાહ તરીકે આવ્યા હતા તે પોતે મુસ્લિમ ધર્મને અપનાવનારના ઘણા હતા. તો તેમાં હિન્દુ, આપણી ભારતીય સંસ્કૃતિ હિન્દુ તેમજ મુસ્લિમ આ બંને સંસ્કૃતિનો સમન્વય આ મુગલ યુગમાં જોવા મળે છે, જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બંને સંસ્કૃતિનો સમન્વય એટલે કે હિન્દુ અને મુસ્લિમ. તેથી ગંગા અને યમુના જે બે જુદી જુદી નદીઓ છે, છતાં આ બંને નદીઓની એક સંસ્કૃતિ એટલે કે ગંગા જમુના સંસ્કૃતિ તરીકેનું આને નામ આપવામાં આવેલું છે. તે રીતે ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લાઓ, અનેક દરવાજા, મહેલો, મસ્જિદો, બગીચાઓની સ્થાપના કરી હતી. હવે આપણે જોઈએ તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. મિત્રો, જ્યારે પણ આવો કોઈ સવાલ જવાબ તમારા પાઠના સ્વાધ્યાય પોથીમાં કે સ્વાધ્યાયમાં તમને જોવા મળે કે મુગલકાલીન સંસ્કૃતિ વિશે જણાવો, તો તેની અંદર જેમ આ પાઠ્યપુસ્તકમાં આપેલ છે તે જ રીતે તમે પણ તેના સવાલ જવાબ મુદ્દાસર ટૉપિક પાડીને લખી શકો છો, જેથી તમારું લખાણ પણ બહુ સુંદર લાગે અને તમારા લખાણ દ્વારા તમને પરીક્ષામાં માર્ક્સ પણ બહુ સારા મળી શકે છે.
બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા. જુઓ હવે ટોપિક લાઇનસર આપણે જોઈએ તો બાબરે આગ્રામાં શું બનાવ્યું? આગ્રા અને લાહોરમાં બગીચા બનાવડાવ્યા. શેર શાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી. આ દરેકે દરેક એક વસ્તુ ધ્યાનમાં લો કે પ્રથમ લાઇનમાં જોવા મળશે બાબર, બીજામાં શેરશાહ, ત્રીજામાં અકબર, ત્યારબાદ જહાંગીર, ત્યારબાદ શાહજહાં અને ત્યારબાદ ઔરંગઝેબ. આ લાઇન કરેલ દરેકે દરેક શબ્દો મુઘલ શાસનમાં શાસન કરનાર બાદશાહોના છે. એટલે કે કોણે તેના સમયમાં શું કાર્ય કર્યું તેના વિશેની સ્પષ્ટ માહિતી આ મુદ્દા ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્રીજો ટોપિક અકબરે, તો એણે તો આગ્રાનો કિલ્લો બંધાવ્યો, તેમજ આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેપુર સિક્રીમાં વિશિષ્ટ પ્રકારના ઘણા બાંધકામો કર્યા. તેમાં ગુજરાતનો વિજય થયો એટલે કે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજા બંધાવ્યો. સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહેલ વગેરેનો અકબર દ્વારા નિર્માણ પામેલ વસ્તુઓનો સમાવેશમાં આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ જહાંગીર, તો જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. ત્યારબાદ શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપકનો સુવર્ણયુગ ગણાય છે, એટલે કે સોનાનો યુગ, કેમ કે તેમાં સૌથી વધુ લોકપ્રિય એવી વસ્તુઓનું નિર્માણ થયું. કયું? તો તરત તમને યાદ આવશે કે સૌથી વધુ લોકપ્રિય વસ્તુ મુગલ સામ્રાજ્યમાં શું હતું? તાજમહેલ. તો આગ્રાનો તાજમહેલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ પણ કર્યું હતું. ત્યારબાદ ઔરંગઝેબ, કે જેણે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. આ હતી મુગલકાલીન સંસ્કૃતિ. ત્યારબાદ ચિત્રકલા વિશે જોઈએ. તેના મુગલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી, એટલે કે વિશ્વમાં પ્રસિદ્ધ હતી તે વખતની ચિત્રકલા. જહાંગીરના સમયમાં તો એનો બહુ વિકાસ થયો હતો. મુગલ શાસકો કે જેમાં ઉત્તમ ચિત્રકારો હતા તેમણે દિલ્હીમાં આમંત્રિત કરવામાં આવતા મુગલ શાસક દરમિયાન. અને અકબરના સમયમાં તો જશવંત અને બસાવન નામના બે મહાન ચિત્રકારો હતા અકબરના સમયમાં. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા છે. એટલે કે તેમણે જે કથાઓ અનુવાદ કરાવ્યા પુસ્તકોના તેમજ અકબરનામા જેવા ઘણા બધા પુસ્તકોમાં અઢળક અને સુંદર ચિત્રો દોર્યા છે તેમણે. જહાંગીરનો મંસૂર નામનો વિશ્વવિખ્યાત ચિત્રકાર તેની પાસે હતો અને આ જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ચિત્રકલાનો વિકાસ થયો હતો. ત્યારબાદ મુગલ સામ્રાજ્યની સાહિત્ય અને સંગીત વિશે જોઈએ. તો મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા, એટલે સાહિત્યને પોષણ કરનારા, સાહિત્યમાં વધુ આગળ લાવનારા હતા. સાહિત્યને પણ તેઓ સારા લેખકો પણ હતા મુગલ રાજાઓ. એ સમયે ફારસી, અરબી, હિન્દી તેમજ અન્ય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. યાદ રાખજો મિત્રો કે અબુલ ફઝલ જેણે કયો ગ્રંથ લખ્યો? અકબરનામા. અને આ ગ્રંથમાં શેની વાત કરવામાં આવી છે? અકબરના જીવનકથા વિશેની.
તો અબુલ ફઝલે અકબરનામામાં અકબરના જીવનની કથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન ઉપર આધારિત પણ ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના પણ કરી હતી. ત્યારબાદ આપણે છેલ્લે જોઈએ તો મુગલકાલીન સંસ્કૃતિમાં સંગીત. તો અકબર એ પોતે સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં એટલે એવું કહેવાય છે કે અકબરના દરબારમાં નવરત્નો હતા. તો આ તેના નવરત્નોમાં તાનસેન નામનો મહાન શાસ્ત્રીય ગાયક તેના દરબારમાં હતો. તેને અનેક રાગોની પણ રચના કરી હતી. તાનસેન દ્વારા ઘણા બધા રાગોની રચના થયેલી છે, જે આગળ તમે આગળના ધોરણમાં આવશો તેમ તેના વિશે વધુ પરિચય પણ તમારે અભ્યાસક્રમમાં આવતો જશે. હવે આ પાઠનો સમાપન માટેનો માત્ર આપણે છેલ્લો એક પેરેગ્રાફ જોઈ લઈએ કે આ પાઠમાં પૂર્ણ થાય છે આ પાઠ, પણ આ પાઠમાં શું શું છેલ્લે આપણે જોવા મળે છે તેના વિશે જોઈ લઈએ કે ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ પછી પતન તરફ ધકેલાયું. એટલે કે ઔરંગઝેબના મૃત્યુ પછી આ શાસનનું પતનની એક શરૂઆત થઈ. કોઈ શક્તિશાળી શાસકના અભાવે કોઈ શક્તિશાળી રાજા ન હતો, જેના કારણે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા અને પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ નાના નાના રાજ્યોમાં આ બધાનો સમાવેશ થાય. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે ઝઘડવામાં તેઓ નિર્બળ બનતા રહ્યા. કોઈ શક્તિશાળી રાજ્ય નહોતું. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન કરવાના સ્વપ્ન સેવવા લાગી. એટલે કે ભારતમાં રહીને આપણે ભારતમાં શાસન કરીશું અને પોતે આપણે જ ભારતમાં રાજ કરીશું તેવા સપના તે જોવા લાગી. કેમ કે બધા જ શાસકો હાલની પરિસ્થિતિમાં આપણા દેશમાં નબળા હતા. મિત્રો, આ પાઠ 3 જે તમારો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આજે હું તમને પાઠ 3નું સ્વાધ્યાય તમારી નોટબુકમાં હોમવર્ક તરીકે તમને લખવા આપું છું, જે તમારે ઘરેથી શાંતિથી સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું. અને હા, બધા વ્યવસ્થિત રીતે લખજો હો ને. સ્વાધ્યાયમાં તમને કુલ 3 પ્રશ્ન આપેલા છે, જેમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. જે 5 પ્રશ્નો છે, સવાલ અને જવાબ બંને ખૂબ જ સુંદર અક્ષરે લખવા. તેમજ પ્રશ્ન નંબર 2, માગ્યા મુજબ ઉત્તર લખો, જેની અંદર થોડા વિગતવાર લખવાના છે, જેવા 5 સવાલ જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3માં માત્ર 4 વિકલ્પો એટલે કે ખાલી જગ્યા સ્વરૂપે આપવામાં આવેલા છે, જેમાં વિકલ્પોના આધારે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે. પાઠને તમે બહુ સારી રીતે સમજ્યા હશો, તેના આધારે તમે હોમવર્ક પણ બહુ સારી રીતે કરી દેશો તેવી અમે આશા રાખીએ છીએ. તો હવે આપણે આજનો આ પાઠ અને આ વિડીયો આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.